અમદાવાદ ઓર્થોપેડિક સેન્ટર ડૉક્ટર નીરવ પટેલ. ડૉક્ટર નીરવભાઈ પટેલના દરેક પેશન્ટો જે આખા ગુજરાતમાં ફરીને આવ્યા હોય, જન્મજાત પગ વાંકા વળી ગયા હોય કે પગમાં રસી થઈ હોય કે પછી સડો લાગ્યો હોય, એવા ભયંકર પેશન્ટો જે 5 ઓપરેશન નિષ્ફળ ગયા હોય, અને જ્યારે નીરવભાઈ પટેલ જોડે આવે છે તો એમને 100% રિઝલ્ટ મળ્યું છે દરેક પેશન્ટનું. એનો હું સાક્ષી બન્યો છું. એમના પેશન્ટોના દરેક પેશન્ટોના અમે ઘરે મુલાકાત લઈએ છીએ. એકચ્યુઅલી શું કન્ડિશન છે, એ ચાલી શકે છે કે નથી ચાલી શકતા, આ બધું જ નિરીક્ષણ કરી અને એમને એમના વિડીયો બનાવી અને સાહેબને અમે રજૂ કરીએ છીએ. તો આજે ભાવનગર બોર તળાવની એક્ઝેક્ટ પાછળ જાગૃતિબેનનું દેવસ્થાન છે, તો ત્યાં અમે જઈએ છીએ અને જાગૃતિબેન સાથે વાતચીત કરીશું. એકચ્યુઅલી એમનું કન્ડિશન આજે કેવી છે અને એ પોતાના પગ પર ચાલી શકે છે કે નથી ચાલી શકતા, ઓપરેશન કેટલા હદે સફળ રહ્યું છે, તો આજે એમના ઘરે જે જાણીશું. તો ચાલો જાગૃતિબેનના ઘરે મુલાકાત કરીએ. જાગૃતિબેન પ્રકાશભાઈ ડુંગરાળિયા. હું 1 વર્ષની હતી ત્યારે તાવમાંથી પોલિયો થઈ ગયો હતો. પછી સારું હતું મને. પછી 10માં આવી ત્યારે આ પગમાં ઓપરેશન કરાવ્યું. પછી પડી ગઈ હતી ત્યારથી આ પગમાં દુખાવો હતો. બહુ હેરાન થઈ. મને નીરવ સાહેબનો મેં યુટ્યુબમાંથી વિડીયો જોયો, એમાંથી હું ગયા ત્યાં. આટલા સમય દરમિયાન એમ કહીએ તો ઘણી બધી તકલીફ છે. છેલ્લા 5 વર્ષમાં તો ખૂબ જ વેઠી એમ કહીએ ને તો. ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરા, મહારાષ્ટ્ર સુધી અમે જઈ આવ્યા. બહુ સારું છે પેલા કરતા, બહુ સારું છે. બધા ના જ પાડતા હતા વિકલાંગ છે નહીં થાય ઓપરેશન. હા, એ બહુ સારું કર્યું, સારું થઈ ગયું ભાઈ. અને એમનાથી કોઈ દુઃખ ન જોવાતું એવું હતું કે કોને સારું કર્યું, ભાઈનો આભાર. હતું પણ એમને એવું કીધું હતું કે 6 મહિના લાગશે, એટલે થોડુંક આમ, એટલે પગમાં રિંગ હતી એટલે થોડીક આપણને એમ થાય કે થોડા કાઢવા મુશ્કેલ છે. અત્યારે મમ્મીને સારું છે. હા, સારું છે પહેલા કરતા. પગ જે પાછળ જતો હતો એ નથી જતો. ભાવનગરથી એક પેશન્ટ આવેલા જેમનું નામ છે જાગૃતિબેન. ઉંમર એમની 41 વર્ષ અને તેમને 2 વર્ષની ઉંમર હતી ત્યારથી બંને પગમાં પોલિયો હતો અને બંને પગમાં વીકનેસ હતી. અને લગભગ 35-37 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી તેઓ સપોર્ટ લઈને અને કેલિપર પહેરીને ચાલતા હતા. અને છેલ્લા 3 વર્ષથી એમને ચાલવામાં ઘણી તકલીફ પડતી હતી, કારણ કે જે ડાબો પગ હતો એ રિવર્સ જવાનો ચાલુ થઈ ગયો હતો. અને બીજો પગ પણ, જે જમણી સાઈડનો પગ છે એ પણ થોડો વીકનેસ અને વાંકો તો હતો જ. હવે જે ડાબા પગમાં જે રિવર્સ જવાનો ચાલુ થયું એના કારણે તેમને કમ્પલસરી કેલિપર સાથે જવું પડતું. તેના વગર તેઓ ઘરમાં બી ફરી ના શકતા અને ઘરની બહાર તો બિલકુલ જઈ નતા શકતા. હવે નીરવભાઈનો સંપર્ક તો એ રીતના સાહેબનો થયો કે મારા વાઈફ પોતે યુટ્યુબમાં વિડીયો જોતા હતા ને એમાં એની અંદર એનો વિડીયો આવ્યો અને એમને જોયો ને પછી હું સ્કૂલે હતો એટલે આવ્યો, એટલે મને વાત કરી કે મેં આવો એક વિડીયો જોયો છે એમ. એટલે મને મેં ફોનમાં જોયો તો મેં બરાબર આ ઓલું છે એમ. હા, થયું હતું, થોડું રોવાઈ ગયું હતું કે આવું કેમ થયું. મારા વાઈફને એ તકલીફ થઈ, જે પહેલા તો બંને પગે હેન્ડીકેપ છે જ તે, પણ જે એક મેન પગ ઉપર વજન દે ને એ પગ ઉપર જ બહુ એક તકલીફ આવી, એટલે કે એમાં ઘસારો થયો વધારે, અને ઘસારો થયો ને એના લીધે એક દિવસ પડી જવાનું. ત્યાર પછી વધારે પડી ગયા હતા. હા, પછી વધી ગયું. અને સારું કર્યું એ કોને કોઈ નતું કેતું કે મેં ઓપરેશન કરી દઈએ, પણ એનો આભાર એને કરી દીધું કે હા એ ઓલું થયું. અને એવું થયું કે જે પગ આપણા સીધું આવી રીતના રહેશે ને એના બદલે એને પાછળ જવા માંડ્યો, એટલો બધો ઘસારો થઈ ગયો. લગભગ 1 વર્ષ પહેલા તેઓ પડી ગયા. પછી તો તેઓ જે ડાબો પગ છે
લગભગ 50-52 ડિગ્રી જેટલો વાંકો જતો હતો, રિવર્સ જતો હતો. તો તેઓ ઘસડાઈને ચાલવું પડતું હતું અને કેલિપર પહેરે તો પણ પગ એમનો સેટ થાય એવો નહોતો. જોયા છે એમનો, પછી વિડીયો જોયો એમનો, તો પછી તેઓ આપણી પાસે આવ્યા હતા. એમને સમજાવ્યું આપણે કે પગ એમને સીધો કરી આપીએ આપણે, કે જેવો તેઓ સીધા પગ સાથે ચાલી શકે અને બીજા પગમાં વ્યવસ્થિત કેલિપર પહેરે તો તેમને સરસ રીતે ચાલી શકે, બધું ઘરનું કામ કરી શકે, બહાર જઈ શકે, હરી ફરી શકે. તો એમને આપણે રિંગ વડે ઓપરેશન કર્યું હતું, કારણ કે જે 50 ડિગ્રી જે રિવર્સ જાય પગ, તો એને રિંગ વડે કરવું પડે તો જ એટલો બધો સીધો કરી શકીએ આપણે. અને ઘૂંટણના ઉપર અને નીચે બંને હાડકામાં પડી ગયા પછી તો પેલા તો અહીંયા ભાવનગરમાં બધા જ અમુક એક બે ડોક્ટરની સારવાર લીધી, પણ એમને કાંઈ 1-2 મહિના ને એવું દવા આપી પણ કાંઈ સારું ન થયું. એવું બધું અમારે અહીંના લગભગ ઓર્થોપેડિક ભાવનગરમાં ઓછામાં ઓછા મેં 10-12 ડોક્ટરની દવા લઈ લીધી, એકે બાકી નથી લીધું, કોઈ જગ્યાએ ફરક ન પડ્યો. હા, નકર અપંગ તો છે એટલે અપંગ તો હાલે, પણ મૂળ જ્યાં પગ ઓલો થઈ ગયો ને વાહ તો એમાં મીડ્યો ને એની બહુ તકલીફ હતી. હા, બહુ દવાખાના રખડ્યા પણ ક્યાંય કોઈ હાથ જ નથી પકડતું ભાઈ. આનો આ પાર્ટ બહુ સારું થઈ ગયું. હા, બહુ સારું થઈ. હા, અત્યારે સારું થઈ છે. તો અને રિંગ લગભગ એમને 3.5 મહિના જેવું રાખ્યું હતું. પગ કમ્પ્લીટ સીધો થઈ ગયો, રિંગ સાથે પણ તેઓ ચાલી શકતા હતા. અત્યારે 3.5 મહિના પછી રિંગ કાઢી દીધી. અત્યારે એમને લગભગ રિંગ કાઢ્યા અને 1.5-2 મહિના જેવું થઈ ગયું. અત્યારે તેઓ ઘરનું બધું કામ કરે છે, ચાલે છે. અને તેમણે મને સામેથી ફોન કર્યો થોડા દિવસ પહેલા કે સર અત્યારે મને સરસ છે, તમે મારો વિડીયો બનાવો, કારણ કે હું આટલી બધા આખા ગુજરાતમાં ફર્યા, રાજસ્થાન બતાવી આવ્યા, અને પછી છેલ્લે કંટાળીને જ્યારે તેમણે મારો વિડીયો જોયો ત્યારે તેમને નવી હોપ જાગી અને તેઓ મારી પાસે આવ્યા. તો અત્યારે તેમને સારું છે. તો તેમનું એવું કહેવું છે કે તમે મારો વિડીયો બનાવો, કે મારો વિડીયો જોઈને કોઈ 2 દર્દીને પણ સારું થાય તો મને એનો શ્રેય મળશે. તો આજે તેઓ ખુશ છે, સરસ એમની રીતે ચાલી શકે છે, કેલિપર વગર ચાલી શકે છે. તો બધાના રિવ્યુ બહુ સારા હતા. પછી સાહેબે જે કીધી ને એ પદ્ધતિ મેં ઇન્ટરનેટ ઉપર ચેક કરી આખી, કે જે 1960માંથી આ રશિયામાં શરૂઆત થઈ એ મને એ રશિયામાં શરૂઆત થઈ. અને આપણે પછી મેં સર્ચ કર્યું તો ગુજરાતમાં તે આપણે અહીંયા આવી ને તો 80માં આવી ભારતમાં. મેં આખો ડિટેલ ઇતિહાસ પછી લીધો એની ઉપરથી. હા, એટલે પછી થોડોક વધારે વિશ્વાસ આવ્યો મને. હા હા, ત્યાર પછી એમ તો સુરત ગયો, ત્યાં 1-2 ડોક્ટરને, વડોદરા 1-2 ડોક્ટરમાં બતાવ્યું, અમદાવાદમાં પણ બતાવ્યું હતું, પણ ક્યાંય જગ્યાએ કોઈ કે દવા પણ આમાં એક સ્નાયુ કામ નથી કરતા ને એટલે આમાં કાંઈ ન કરી શકાય એમ. હાવ સંતોષ થયો છે એનાથી. આમ કામ બહુ મને સારું લાગ્યું એમાં. નીરવભાઈનો ખૂબ આભાર, ને આવીને આવી બધાની સેવા કરે. થેન્ક યુ નીરજ સર. થેન્ક યુ સર. થેન્ક યુ.